આ વિડીયોમાં જે વિક્રમ ઠાકોરે જે વાત કરી રાઈટ, તો મમતા સોની સાથે સડનલી ફિલ્મો બંધ થઈ ગઈ એમની સાથે આવવાની. અને સવાલ તો મારા, હું ખુદ મારી જાતને પૂછું છું કેમ તને કેમ બંધ થઈ ગઈ, મને ખુદને ખબર ના પડે કે મારા જો પિક્ચર એ લોકો કેમ નથી બનાવતા. એમના પછી કોઈ પ્રોડ્યુસર ડાયરેક્ટરને કહું કે મને કંઈ વાંધો નહીં, તમે પૂછી લો, તો એમને એમ જ કે ભાઈ મારું પોતાનું નામ અલગથી બનાવવું છે. બધા લોકો કે વિક્રમ રાધા, પણ મારે કે મારું પોતાનું નામ અલગથી બનાવવું છે. કે લોકો તમારી મહેનત ઉપર કેટલા બળ બરોબર, કેટલા બધા એ લોકોના તમારા ઉપર ઈર્ખા હોય, દાજ હોય, રાઈટ. એટલે મહેનત કોઈ નહીં જોતું, પણ એ કેવી રીતે આગળ જાય એ પેલા જોવો, પછી એને કેવી રીતે પાડવાનું એ જોવો લોકોને. બસ સારી વાત કે મમતા સોનીએ એ વખતે એવું વિચાર્યું કે મારું નામ બનાવવું છે, રાઈટ. એટલે એમને એવું લાગતું હતું કે મારા નામે વિક્રમભાઈ ચાલી, એમના મૂવી, એમના કામ મળે, એમના મૂવી ચાલી મારા લીધે. પણ અમુક લોકો કેમ એવું ભૂલી જતા હોય કે ભાઈ કોકના લીધે તમારા જોડે બરકત હોય. આજે વિક્રમ ઠાકોરના જોડે એમના નસીબની બરકત હશે ને, તો એમના લીધે મમતા સોની ચાલી જ્યા. બાકી અમુક લોકોને એવું લાગે કે અમારા લીધે એરિયા ચાલી જ્યા, પણ એવું નહીં હોતી. કે તમે ખાલી મહેનત જોવો, કોકની મહેનત ઉપર, કોકની મહેનતના લીધે તમારા જોડે બરકત આવતી હોય, ભૂલી ના જવાય, બરોબર. આપણાને એવો એમ હોય કે હું બહુ બેસ્ટ હું બહુ સારું કરું છું, પણ તમને હજુ ખબર નહીં હોતી કે કોકના લીધે તમારા જોડે બરકત આવતી હોય, તમારા કોકના નસીબને તમે કમાવતા હોય. એટલે કોઈ દિવસ એવી એટલી ખરાબ લાલચ રખાય જ નહીં કે હું એનાથી આગળ નીકળી જઈશ. પણ એટલું જો તમને એવું લાગતું હશે કે હા વિક્રમભાઈ હમણાંથી મૂવી આવતા જ નહીં, એમને છોડી દીધું કોમ, રાઈટ. પણ એના પછી મમતા સોની કોઈ દિવસ કોમ કર્યું જ નહીં, રાઈટ. એમને બી કોઈ મૂવીમાં મેં જોઈ જ નહીં કે હા એમની નવી મૂવી આવી એમ. એટલે ભાઈ કોઈ દિવસ લાલુચ ના રખાય કે હું એના આગળ નીકળી જઈશ. જેવું ચાલતું હોય ને, ભગવાનના બધી રીતે બધાને હાલવાનું હોય, બધાના ઘર ચલાવવાના હોય, એટલે કોઈ દિવસ લાલુચ ના રખાય. આ વિડીયો જોઈને તો ખરેખર શીખવા જ મળ્યું કે લાલુચ બહુ બુરી ચીજ.